તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર હું આપને મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું કે તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો છો। હવે વેચાણ દસ્તાવેજ કરાવતી વખતે તમે તે ખેતીની જમીનમાં અવેજ બદલનો એટલે કે તમે વ્હાઇટ રકમ જે કાંઈ પણ ખરીદનાર વ્યક્તિ વેચનાર વ્યક્તિને આપે છે તે બદલનો ચેક છે, ચેકથી તમે પેમેન્ટ કરો છો, તે ચેક તમે વેચાણ આપનારને આપો છો। તે ચેક છે તેનો નંબર તમે દસ્તાવેજની અંદર લખ્યો, બરોબર। હવે દસ્તાવેજ થઈ ગયા બાદ તમે ચેક બનાવવા બેસો છો કે ભાઈ દસ્તાવેજ જોઈને કે ઠીક આટલા લાખનો ચેક છે, આવી રીતે નામ આવે છે, તે બધું તમે ચેકની અંદર લખો છો બધી વિગતો। તો હવે તમારે બાય ચાન્સ કોઈ મિસ્ટેક થઈ ગઈ, મતલબ કે વેચાણ દસ્તાવેજની અંદર વેચનાર વ્યક્તિ છે તેનું નામ અશોક કુમાર લખેલું છે અને તે જ નામ તમે ચેકની અંદર પણ ફિલઅપ કરી નાખ્યું, ભરી નાખ્યું અને બેંકની અંદર તે ભાઈનું નામ અશોકભાઈ ચાલે છે। તો હવે તમે ચેક જ્યારે તેને આપો તો ત્યારે તે ચેક છે તે રિટર્ન થવાના ચાન્સીસ છે તે વધી જાય છે, કારણ કે નામમાં ફેરફાર આવે છે અથવા તો તેવી રીતના ઘણા બધા ચેન્જીસ કદાચ આવી જતા હોય, સહીમાં ભૂલ થઈ ગઈ હોય, સહીમાં ચેક ચાક કરી હોય, ચેકની અંદર કોઈ ચેક ચાક કરી હોય, તો તે ચેક છે તે બેંક વાળા સ્વીકારતા નથી અને તે ચેકને રિટર્ન કરવામાં આવે છે। તો આવામાં ખરીદનાર વ્યક્તિને ઘણી પ્રોબ્લેમ આવતી હોય છે। તો આવામાં તમારે કયો ઈલાજ છે તે કરવો જોઈએ તે પણ હું આપને જણાવી દઉં। દોસ્તો ચેક ચાક છે તેની મિસ્ટેક તો કદાચ બેંક ચલાવશે નહીં, પરંતુ તેના માટે તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે જે ચેક છે તેનો તમે આરટીજીએસ પણ કરાવી શકો છો। આરટીજીએસ દ્વારા તમે તે ચેકની રકમ છે તે તેના બેંક ખાતામાં છે તે ટ્રાન્સફર ડાયરેક્ટ કરાવી શકો છો અને ત્યારબાદ તમારે દસ્તાવેજ છે તેની અંદર પણ કાંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તે ચેકથી જે આરટીજીએસ થયું છે તેમ માલુમ પડે છે એટલા માટે। અને દોસ્તો આપ સૌને એ પણ જણાવી દઈએ કે જો તમારે વધારે કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો તમારે તે બાબતનો સુધારા દસ્તાવેજ પણ કરાવવો પડી શકે તેમ છે, કારણ કે દોસ્તો જે તમે દસ્તાવેજ કરાવો છો જેની અંદર તમારી ચેકની અંદર મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં અને તમારે ચેક નંબર તે જ તમે દસ્તાવેજની અંદર લખ્યો છે, તો તેના માટે તમારે સુધારા દસ્તાવેજ ફરજિયાતપણે કરાવવો પડશે। તેમાં તમારે કોઈ પણ બાંધછોડ છે દોસ્તો તે ચાલશે નહીં, તે સિવાયનો અન્ય ચેક તમે દર્શાવો છો તે બાબતનો સુધારા દસ્તાવેજ કરી નાખવાનો। હવે દોસ્તો બીજો મહત્વનો પોઈન્ટ આપસોની સામે હું લઈને આવ્યો છું કે તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો અને વેચાણ દસ્તાવેજમાં તમારે પૂરેપૂરી જમીન કરતા થોડી જમીન છે તે વેચવાની છે। હવે દોસ્તો પ્રોબ્લેમ ઘણી બધી વખતે કેટલા વ્યક્તિઓને આવતી હોય છે એ બાબતની કે ભાઈ તે ટુકડો સાઈડમાં રાખી અને વેચાણ દસ્તાવેજ કરી નાખે છે, મીન્સ કે તમારે 2.5 વીઘા છે તેની કરતા ઓછો ભાગ છે તે થવો જોઈએ નહીં, ઓછો ટુકડો પડવો જોઈએ નહીં તમે દસ્તાવેજ કરાવતા હો તો। હવે તમારી પાસે 5 વીઘા ટોટલ જમીન ચાલતી હોય અને તમારે 4 વીઘાનો દસ્તાવેજ કરાવો છે, 4 વીઘાનો દસ્તાવેજ તમે કમ્પ્લીટલી લખી પણ નાખ્યો, રજીસ્ટ્રેશન ફી પણ કપાવી નાખી, સ્ટેમ્પ પણ તે બાબતનો કઢાવી નાખ્યો, હવે તમે સબ રજિસ્ટ્રારની અંદર દસ્તાવેજ કરાવવા જાઓ, દસ્તાવેજ પણ નોંધાઈ ગયો, હવે સાચો ખેલ શરૂ થાય છે। હવે એન્ટ્રી પડાવતા સમયે તમે કાચી નોંધ પડી ગઈ, ત્યારબાદ તે એન્ટ્રી 100% નામંજૂર થશે, કારણ કે તમે 4 વીઘાનો દસ્તાવેજ કરાવીને પાછળ 1 વીઘાનો ટુકડો પડાવ્યો છે એટલા માટે। ઘણા બધાનો તો પ્રશ્ન એ પણ હશે કે સર ટુકડાના દસ્તાવેજ તો થાય છે, અરે મારા ભગવાન ટુકડાના દસ્તાવેજ થાય છે એ એટલા માટે થાય છે કારણ કે તે ટુકડા પહેલેથી ચાલતા આવતા હોય છે, પહેલેથી મીન્સ કે જ્યારે 1951 થી જ્યારે રેકર્ડ નાબૂદ થયું, જ્યારે ટુકડા પાડવામાં આવ્યા, ટુકડા બાબતના મોટા મોટા પરિપત્ર લાગુ થયા, ત્યારબાદ જે ટુકડા પડ્યા તે ટુકડા અત્યાર સુધી ચાલતા આવે છે તેના દસ્તાવેજ છે તે ટુકડા તરીકે કરવામાં આવે છે। એટલા માટે ટુકડાના દસ્તાવેજ હવે પડતા નથી, હવે ટુકડા થતા નથી। એટલા માટે જો ટુકડા ધારાનો ભંગ તમે કરશો તો તમારી નોંધ છે તે નામંજૂર કરવામાં આવશે, ત્યારબાદ તમારે અપીલ ને તે તમામ ખર્ચો છે તે વધારે વધી જશે। એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખવું કે તમે કોઈ ખેતીની જમીનના 2 કટકા પાડતા હો, 4 કટકા પાડતા હો તો પાછળ ટુકડો પડવો જોઈએ નહીં અને ટુકડા તરીકે જમીનનો દસ્તાવેજ પણ થવો જોઈએ નહીં, આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું। અને આ બાબત છે તે તમારે ભાઈ વિભાગ વહેંચણીની કામગીરીમાં પણ લાગુ પડે છે કે ભાઈ વિભાગની કામગીરી કરો ત્યારે પણ આવો ટુકડો પડવો જોઈએ નહીં અને ટુકડા કોઈના ખાતામાં હિસ્સામાં જવો જોઈએ નહીં। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ 2 મહત્વપૂર્ણ અને મોટી માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।